પરંતુ આપણા જીવનની અંદર જ્યાં સુધી આપણા પિંડ બ્રહ્માંડમાં પ્રાણ છે, ત્યાં સુધી ભક્તિ માર્ગમાં પ્રણય કરવાની તાલાવેલી હોય અને એ તાલાવેલીમાં સદગુરુનું સાનિધ્ય મળે. સાચા સદગુરુ ના ચરણમાં સમર્પણ ભાવ પ્રગટ થાય ત્યારે 360 દિવસમાં કોઈ પણ દિવસ હોય એને શરદ પૂર્ણિમા કહેવાય છે. એને જ્યારે સદગુરુનું સાનિધ્ય મળે, જ્યારે સદગુરુને ઓળખે, એના શબ્દને પકડે અને એના ઘટમાં અજવાળું થાય, એ શરદ પૂર્ણિમા છે. પણ આ મારા અટપટો શિખર પર ચડવાનો જે માર્ગ છે, એ માર્ગ ઉપર જે સંત વિરલા અટલ અને સુરવીર થઈને ચાલ્યા, એમને પરમ પદ પ્રાપ્ત થયું. જે સદગુરુ મળે એના સાનિધ્યમાં હંમેશા શબ્દ ગ્રહણ કરો. જેટલા શબ્દો તમારા જીવનમાં ઉતરશે અને એ શબ્દો દ્વારા તમે શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય બનશો, તેમ તેમ તમે પ્રગતિના પંથ ઉપર આગળ નીકળશો. તમારી ઉધર્વ ગતિ થશે. એ તમને નહીં દેખાય, જગતને નહીં દેખાય, જ્યારે હાજર હશે ત્યારે નહીં દેખાય. સદગુરુને, કોઈ મહાપુરુષોને એનો દોર પકડાયેલો હોય છે અને એ દોર બહુ અદ્ભુત અને દિવ્ય હોય છે. તેમ હું પણ ઘણા સંપ્રદાયોમાં, ઘણા ગુરુના સાનિધ્યમાં, ઘણા સાધુ સંતોના સાનિધ્યમાં રહ્યો, જાણ્યો, જોયું, અનુભવ્યો, પરંતુ અટક્યો નહીં. જે સદગુરુ સંતો મળતા અને એ સંતો જે કંઈ મને માર્ગદર્શન આપતા, ત્યારે મારે મનની અંદર એક પ્રશ્ન થતો કે હજુ કંઈક આથી પરમ તત્વ છુપાયેલું છે. ગહન જ્ઞાન, ગહન ચૈતન્ય આપણા પિંડ બ્રહ્માંડમાં કાંઈ છે. જે મને મળ્યા મહાપુરુષોનો, એનો ખૂબ ખૂબ હું આભારી છું. કોઈ યોગ શીખવાડ્યા, કોઈ ગીતાનું જ્ઞાન આપ્યું, કોઈ ભાગવતનું જ્ઞાન આપ્યું, કોઈ વેદનું જ્ઞાન આપ્યું, કોઈ ઉપનિષદનું જ્ઞાન આપ્યું. એમનો હું આભારી છું. કારણ કે એમને જે મને કંઈક શ્રવણ રસ રેડ્યો, તો આજે મારામાં જિજ્ઞાસા જાગી કે આ બધા મહાપુરુષો આટલી વિશાળ ભૂમિની અંદર, આટલા વિશ્વ બ્રહ્માંડની અંદર
કોઈ ઘણા ગાંઠા જ મહાપુરુષો પ્રાપ્ત થયા છે અને ઘણા ગાંઠા મહાપુરુષોને આ હરિરસ નો કુંભ ભરાયો છે. તો જે મહાપુરુષો થઈ ગયા એ મહાપુરુષો મારી જેવા જ હતા, તો મારે પણ એ પદ સુધી પહોંચવું છે, મારે પણ એ પદને પામવું છે. એટલી તાલામેલી મારામાં હતી. અને આ મારા ઉપર કાંટા, પહાડો, કાદવ કીચડે છે અને આ માર્ગ પાર કર્યા પછી ફૂલની પાંખડીઓ છે, અમૃત રસય છે, પણ ક્યારે એ બીજાને નહીં દેખાય. બીજાને તો એમ લાગે છે કાંટાની કેડીઓ ઉપર ચાલી રહ્યા છે, પણ ના, એ મહાપુરુષની અંદરથી ભીતર ખબર હોય કે હવે હું ફૂલની પાંખડી ઉપર ચાલી રહ્યો છું. એને અંદરથી ખબર હોય કે હું ફૂલની પાંખડી ઉપર ચાલી રહ્યો છું. હવે મને સાનિધ્ય એવું સાચું મળી ગયું છે. ઘણા ના મુખે એવું સાંભળ્યું છે મેં કે ભાગી જવાનું નથી, હિમાલય જવાથી શું મળવાનું છે, જુનાગઢ જવાથી શું મળવાનું છે, પણ આવું મગજમાંથી કાઢી નાખજો. જેને જેને મળ્યું એને જુનાગઢ અને હિમાલયમાંથી જ મળ્યું છે. જુનાગઢ અને હિમાલયમાંથી જ મળ્યું છે. જે મહાપુરુષો વિચરાશે, તમે જેના નામ લો એ બધા ત્યાંથી જ વિચરાશે, ત્યાંથી જ એને પ્રાપ્ત થયું છે. કારણ કે જે હિમાલય છે એ મહાપુરુષોનું સ્થાન છે. હિમાલય છે એ સંતો ભક્તોનો મોટો પાવર હાઉસ છે. અને એ પાવર હાઉસ જેમ ધુવારણના તારાપુર લાઈન છે એ બંધ થઈ જાય તો બધી લાઈટો બંધ થઈ જાય, એમ હિમાલયમાં જો મહાપુરુષો, સંતો અને ગુપ્ત હજારો વર્ષથી જે કેવળ કુંભક ઋષિઓ જે તપ કરી રહ્યા છે એ ના હોય તો ભારતની અંદર સંસ્કૃતિ બંધ થઈ જાય છે. પણ આપણી આંખ નથી ખુલી, આપણા કાન નથી ખુલ્યા, આપણા શબ્દને શ્રવણ મનન મંથન નથી કર્યું, એટલે આપણે સંતોને નથી ઓળખી શકતા. હિમાલય એ મહાન છે. ત્યાં ઘણા ઘણા મહાપુરુષો છે. અને તમે અનુભવ કરો, તમે હરદ્વાર જાઓ કે ઋષિકુળ સુધી જાઓ, એ તો છેડો છે, હિમાલયનો છેડો કહેવાય, પણ તમે ત્યાં જાઓ ને તો એટલા બધા વાઇબ્રેશનો મળે, એટલો બધા આનંદ મળે, એટલી બધી ઉર્જા મળે છે. એ કોનો પ્રતાપ છે? એ બધા હિમાલયમાં રહેલા હજારો વર્ષથી જે હાલમાં મહાપુરુષો છે એની ઉર્જાને લીધે તમને ત્યાં હરદ્વાર, ઋષિકેશ અને કંખલમાં તમને આનંદ આવે છે. એવું ના માનજો. ઘણા હિમાલય ભાગી જવાની જરૂર નથી, ભાગવાનું નથી. ત્યાં તમારી જિજ્ઞાસા હોય, તમને પરમ તત્વ પામવાની અભિલાષા હોય, કોઈ શરણાગત થવાની કોઈ એક પરમ તત્વ ચૈતન્યને પામવાનો પરાબળ નથી, તાલામેલી હોય તો અવશ્ય તમને ત્યાં મહાપુરુષોનો ભેટો થાય ને થાય, અવશ્ય થાય. પણ દોર બંધાયેલો હોવો જોઈએ. બે 2001ની સાલની અંદર મારા સદગુરુ સુખદેવ બાપા બ્રહ્મલીન થઈ ગયા. અને બ્રહ્મલીન થયા પછી મને અંદરથી એવો જવાબ આવ્યો કે બટુક, હજુ તું અધૂરો છું, હજુ પૂર્ણ પદને પામ્યું નથી. મને તાલાવેલી લાગી કે હજુ કંઈક અધૂરાપણું આપણામાં છે. સુખદેવ બાપાને કોટી કોટી વંદન. પણ એમનો સમય પૂરો થતા એમને શરીર છોડી દીધું તો મને બહુ તાલાવેલી લાગી કે હવે આવા મહાપુરુષ, આવા ચૈતન્ય પુરુષ મને કોણ મળશે, ક્યારે મળશે? એવી તાલાવેલીમાં હું બોપલ રહેતો.
બપોરમાં રૂમની અંદર ભજન સત્સંગ કરું, ધ્યાન કરું, મંત્રના ઉચ્ચારણ કરું અને રડતો એટલો બધો કે કોઈ સદગુરુનું સાનિધ્ય મને મળે, સાચા મહાપુરુષોનું સાનિધ્ય મળે અને જે અપૂર્ણ છે એ પૂર્ણ થઈ જાય. જો ઘણા એમ કહે છે કે ગુરુ બદલાય નહીં. ગુરુ બદલવાની જરૂર નથી. ગુરુ તત્વ તો એક જ છે. પણ નરસિંહ મહેતાએ કીધું કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ બદલાઈ જાય છે. તમારે હરિદ્વારના ઘાટેથી પાણી પીવો કે કાશીના ઘાટેથી પાણી પીવો, મુદ્દે ગંગાનું જ પાણી છે. કે ત્રિવેણી સંગમમાંથી પાણી પીવો, ગંગાનું ઘાટ બદલાઈ ગયા પણ જળ તો એનું એ જ છે. ઘાટ બદલાય પણ કોઈ જળ બદલાય નહીં. એમ સદગુરુ ગુરુ કોઈ બદલાતા, ગુરુનું આકાર બદલાઈ જાય છે પણ ગુરુની અંદર જે ચેતના શક્તિ છે એના શિષ્યને પરિપક્વ કરવાની એ ચેતના શક્તિ કોઈ દી નષ્ટ થતી નથી. એનો આકાર નષ્ટ થઈ જાય પણ બીજી શક્તિઓ નષ્ટ થતી નથી. જ્યારે હું સુદામડા જતો ત્યારે મારા સદગુરુની જે સમાધિ છે એ સમાધિ ઉપર હું રડતો અને મનોમન પ્રાર્થના કરતો કે ગુરુ મહારાજ, જે તમે કક્ષા ઉપર પહોંચ્યા છો એથી સમાયું મારે એવા કક્ષા ઉપર પહોંચવું છે કે મને એવા કોઈ મહાપુરુષો નથી. તમે ભજન સવાયા કરજો એવું પ્રાર્થના કરતો. અને ઓચિંતા 2007 ની અંદર ઇન્ડિયા કોલોની અંદર 20-25 સાધકો ઇન્ડિયા કોલોનીમાં ફરે, પીળો કફનો લગાવેલો અને જય બાબા સ્વામી લખેલું, અને જ્યાં મારા ઘર પાસેથી નીકળ્યા ને ત્યારે મને વાઇબ્રેશન મળે. હું દોડીને ભાઈ પગમાં પડી ગયો એમના કે ભાઈ આપ કોણ છો? મને કે અમે બાબા સ્વામીના સાધક છીએ, એના પ્રચાર માટે અમે નીકળ્યા છીએ. મેં કીધું કેમ? મને વાઇબ્રેશન મળે, તમે રૂમમાં આવો. જે ગુરુજીનું ત્યાં મંદિરનો રૂમ હતો એમાં બેસાડ્યા. મને કીધું એક હિમાલયમાંથી મહાપુરુષ પધાર્યા છે અને અહીંયા 2007માં બિગ બજાર ઇસ્કોન મંદિરની પાસે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં મહાપુરુષોના દર્શન આપણને થશે. મને તો ઠંડા વાઇબ્રેશન આવે, હાથ પગ બધા ઠંડા થઈ ગયા. મેં કીધું ભાઈ મારા હાથ ઠંડા થઈ ગયા છે. મને કે અમારા ગુરુજી આ જ કહે છે કે મારી સાથે જેનો દોર પકડાયો છે ને એના હાથ પગ ને શરીર ઠંડા થઈ જશે. બાબા સ્વામી આવું કહે છે કે જેને મારી સાથે દોર પકડાયો છે, પૂર્વની કોઈ કમાણી છે, એના હાથ પગ ઠંડા થઈ જશે. અત્યારે મારા એટલા બધા વાઇબ્રેશનો છે હાથની અંદર કે ઠંડા હાથ થઈ ગયા છે. આ મોજા મેં પહેર્યા છે ને તો પગ ઠંડા છે. જો તમને હમણાં બતાવીશ 5 મિનિટ. આ છે, આ હિમાલયનો પ્રતાપ છે. આ આજની ભક્તિ નથી, કેટલા જન્મોની ભક્તિ છે, એ પણ જલ્દી દેખાય એવું નથી. આ ભક્તિમાં ધીરે પ્રણય કર્યું. 8 દિવસ ત્યાં શિબિરમાં મેં શિબિરનું આયોજન કર્યું. મને કોઈ ઓળખે નહીં. 50,000ની વેદની 50,000માં પેલા પડદા લગાયેલા, આપણે જે લગાયા હતા એલઈડી જે કોઈ એવા 50 લગાયેલા, મોટા સ્ક્રીન લગાયેલા. દરરોજ જઈ અમે એક સ્થળ પર બેસી જઈએ. જ્યારે શિબિર પૂરી થઈ એ ટાઈમે મને કોઈ ખબર નહીં. કોઈ વાર ગુલાબની સુગંધ આવે, કોઈ વાર મોગરાની સુગંધ આવે, કોઈ ચમેલીની સુગંધ આવે. આવી સુગંધો મારા શરીરમાંથી આવ્યા કરે. આજુબાજુમાં કોઈને પૂછું તો એમને કોઈને આવતી નહોતી, મને સુગંધો આવે. અને બાબાએ સ્ટેજ ઉપરથી કીધેલું, જે કોઈ મારા દોર પકડીને બેઠો છે એને અવશ્ય આવા અનુભવો થશે. ગુલાબ, મોગરા અને ચમેલીની સુગંધો આવશે. એ સમજી લેજો મારા સાનિધ્યમાં આવી ગયો છે, મારા કવચમાં આવી ગયો છે. એવા સદગુરુ મહારાજ કહેતા છે. તેથી મેં એક પણ લીધું કે મને જો મારા સદગુરુનું જે કંઈ ઉણપ રહી છે એ ઉણપ પૂરી આવા શિવકૃપાનંદ બાબાના ચરણોમાં સાનિધ્યમાં બેસીશ ને ત્યારે મને શાંતિ થશે. ત્યાં સુધી શાંતિ નહીં થાય. અને 2007ની અંદર
કોઈ ઓળખાણની છતાં મને સ્ટેજ ઉપર બોલાયેલો અને સ્ટેજ ઉપર શ્રી ભાવનગરના પારસ ભટ્ટ કરીને ડોક્ટર હતા, એમણે એનાઉન્સ કર્યું કે પરમ પૂજ્ય સંત શિરોમણી બટુક મહારાજ સ્ટેજ ઉપર આવીને પોતાની અનુભૂતિ રજૂઆત કરશે. હું રડું, મારા જમીનમાં પગ ના રહે, રડતો રડતો સ્ટેજ ઉપર ગયો, ગોતો ગોતો ઉપર જઈને મેં મારી થોડી અનુભૂતિ કીધી. અને 2007માં જે ત્યારે પવન પાવડી નું મેં ભજન ગાયેલું, પવન પાવડી રે ગગન ગઢ જે પહોંચી, અને અનુભૂતિ કીધી. અને 2007માં જયારે બાબાએ કીધું કે આ જે સંકલ્પ કરશો એ તમારા સિદ્ધ થશે, મેં ત્યારે સંકલ્પ કરેલો કે હે શિવકૃપાનંદ બાબા, તમે આ લાખો કરોડોની મેદનીમાં છો, તમે 70 દેશોમાં બધાને ધ્યાન શિબિર કરાવો છો, બધાના તમે મહાપુરુષ પરમાત્મા છો, પણ મારે એવી રીતે નથી મળવું. મારે તો તમારા સાનિધ્યમાં આવવું છે, તમારા ચરણમાં આવવું છે, તમારામાં આવીને સમર્પણ ભાવેથી તમને મારે અને તમારી સમકક્ષાએ મને પહોંચાડો એવી હું પ્રાર્થના કરું છું. અને આજે 2007 થી આજે 2025-24ની સાલ, કેટલા વર્ષ થયા? 17 વર્ષ. આજે 17 વર્ષના જ્યારે તપસ્યા પરિપક્વ થઈ, 17 વર્ષ એમ નથી ભજન મળતું તમને. આ બોલાવાનું કારણ, આ ભજન સત્સંગ કરવાનું કારણ, આ પુણ્યને બોલાવાનું કારણ એ જ છે કે તમે પણ ધીમે 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 સ્ટેપ ઉપર પહોંચો અને તમને પણ એવા મહાપુરુષોનું સાનિધ્ય મળી જાય. એના માટે આપણે અહીંયા પૂનમનો પ્રકાશ કરીએ છીએ. જીતુરામ અને અંજુ ગયેલા 7-8 મહિના પહેલા ગાંધીનગર શિબિરમાં, તો એમને પણ કેટલું દૂર બેસવું પડ્યું હતું. અને એ પણ પ્રાર્થના કરીને આવ્યા હતા કે અમારો ગુરુદેવ ને આપના ચરણમાં બોલાવો. પણ જેનું ભજન પરિપક્વ હોય, શુદ્ધ હોય, બુદ્ધ હોય, ચૈતન્ય હોય, નિસ્વાર્થ હોય, નિષ્કપટ હોય, નિષ્કલંક હોય, એનું ભજન આવા મહાપુરુષોને ખબર પડતી હોય છે. એ આપણે કહેવાની જરૂર ના હોય, આવા મહાપુરુષોને ખબર પડતી હોય છે. એ આપણને 17 વર્ષે 8/12/2024ના દિવસે આપણે ત્યાં નિમંત્રણ થયું. 1 મહિના પહેલા અહીંયા એક રિલાયન્સના મોટા સાહેબ આવેલા, રાઠી સાહેબ, અને રાઠી સાહેબને કંઈ દર્દ હતું એટલે બહાર બોર્ડ જોઈ ગયા એટલે અંદર આવ્યા અને મેં એમને પ્રસાદી આપી એટલે એમને મટી ગયું ગુરુ કૃપાથી. અને એ શિબિરો ભરતા શિવકૃપાનંદ બાબાની અને ત્યાં જતા, અને એમને જ્યારે ફોટો જોયો ને તો એમની આંખમાં આંસુ આવી ગયા. તમે આ શિબિરનો ફોટો કેમ? મેં 2007 થી આ શિબિરનો હું સાધક છું અને મને 45 દિવસનું અનુષ્ઠાન આપેલું છે. હું શિવકૃપાનંદ બાબાનું એક આચાર્ય પદ મળેલું છે, મને આચાર્ય પદ મળ્યું છે, એવું સમજી લીધો. જ્યારે હું સંતોના સાનિધ્યમાં રહેતો હતો ત્યારે મને કોઈ બટુક દાસ બોલાવતા હતા અને મારા ભજનમાં મેં બટુક દાસ જ લખ્યું છે. ભજન જે આપણું પ્રાગટ્ય છે એમાં દાસ પદ હતું. અને એની પછી જ્યારે સુખદેવ બાપાનું સાનિધ્ય મળ્યું ત્યારે સુખદેવ બાપાએ 85ની સાલમાં મને પત્ર લખેલો. 85ની સાલમાં, સમજી લેજો, 85ની સાલમાં મને પત્ર લખેલો. અને એ પત્રમાં સુખદેવ બાપાએ બિરુદ આપેલું કે સંત શિરોમણી શ્રી બટુકદાસ મહારાજ. આપણે ના લગાવાય, આપણે બિરુદ ના લગાવાય, ઘણા લગાવ્યા છે એવા ફોટામાં. બ્રહ્મની સૂત્રી સદગુરુ 1008 ને આ પદ આપણે ના લખાય કોઈ દિવસ, આપણે ના બોલાય. આ મહાપાપ છે, આ અપરાધ છે સંતોનો. આપણે બોલાય જ નહીં, આપણે સંત લખવું પડે. સંત બીજ પલટે નહીં, જોગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે આખર સંતનો સંત. સંત લખવું પડે. આપણે ના લખાય, એટલું બધું બિરુદ આપણે ના લખાય. સુખદેવ બાપાએ સંત શિરોમણીનું બિરુદ આપ્યું. અને જ્યારે
જ્યારે હું ઝાલોર ગયો, મારવાડની અંદર ઝાલોર આવ્યું, ઝાલોરની અંદર શાંતિનાથજી મહારાજ બિરાજેલા, બહુ દિવ્ય પુરુષ, અદ્ભુત ચૈતન્ય પુરુષ. અને હું બરાબર કર્ફ્યુ હતો, આખા ઝાલોરમાં કર્ફ્યુ, બહુ સમજવા જેવી વસ્તુ છે આ. આખા ઝાલોરમાં કર્ફ્યુ, અંદર પ્રવેશ ના કરાય. અને સાથે હતા વિક્રમ મહારાજ, સંતો ભક્તો હતા, ધાનપુરના ધર્માજી, મગનાજી, બધા ઘણા સંતો ભક્તો હતા મારી સાથે. અને અમે ઝાલોર બરાબર અમે ઉતર્યા, ધન હરજી થાવડાથી ત્યાં મેટાડોરમાં ઉતર્યા એટલે એમને ના પાડી કે ભાઈ આમાં તમારે અંદર ઝાલોરમાં નહીં જવાય, કે બહુ મોટો કર્ફ્યુ લાગેલો છે અને મિલિટરી ગોઠવાઈ ગઈ છે. જો ગુરુ કૃપા શું છે તમારામાં પડી છે. પણ જ્યારે મેં ઉભા પ્રાર્થના કરી શાંતિનાથજી મહારાજને કે તારો બાળક બટુક અહીંયા આવ્યો છે અને આમ જો તારા દર્શન કરવા આવવાનું છે મને, ત્યારે વિક્રમ મહારાજને કીધું, વિક્રમ મહારાજ તપાસ કરો, આટલામાં જાઓ ટેમ્પો મળશે, મારો નાથ ટેમ્પો મોકલશે તમને. એ ટાઈમે કર્ફ્યુની અંદર જે સાયકલ નહોતી, ચકડું નહોતું ફરકતું, એમાં સકડો લઈને આમજો દાઢી અને આમજો ચટાન એવું બધું માથે બાંધેલું, એવો ટેમ્પા વાળો આવ્યો કે ભાઈ ક્યાં જવું છે? કે શાંતિનાથજી દર્શન કરવા જવું. મારવાડી ભાષામાં વિક્રમે કીધું કે સારો હું લઈ જાઉં તમને. હવે કર્ફ્યુમાં અમે બધાને બેસાડીને ત્યાં લઈ ગયા, ગેટ પાસે ઉતાર્યા. અમારો પૈસો સગડાવાળા ના લીધો, સગડો ક્યાંય ગયો એમને ખબર નથી. જ્યાં અમે પ્રવેશ કર્યો ને ત્યાં એક નાથ સંપ્રદાયનો માણસ આવ્યો આગળ કે કટે છે હેરિયા, કે વિક્રમ મહારાજ કીધું અમે અમદાવાદથી હેરિયા શાંતિનાથજીના દર્શન કરવા. બડો ભાગ ગયો તારો, કે બડો ભાગ તમારો હોય કે શાંતિનાથજી સવારના 7 વાગે રાતે નીચે આવ્યા શિરે મંદિરથી, નીચે આવીને સુતા છે. અમને ઠાર નહીં તો આવે નહીં. આ તો સાતમ બે ને તો બીજના દિવસે નીચે આવે, કોઈ દિવસ શાંતિનાથજી નીચે ના આવે. બીજના દિવસે સાતમના દિવસે નીચે આવીને સુતેલા, પાટ ઉપર સુતા હતા પડખો વળીને. અમે બધા કમળનાથજીના દર્શન કીધા, ચાય પીધી, અને ગરમીનો ટાઈમ, ઉનાળાનો ટાઈમ હતો. શાંતિનાથજી સુતેલા, એના ચરણમાં જઈને બેસી ગયો, ચરણ પકડીને બેઠો. ચરણ પકડાત ને બેઠો ચરણમાં, કોઈ માથા ઉપર બેઠેલા, કોઈ સાડીમાં બેઠેલા, હું ચરણમાં બેઠેલો. શાંતિનાથજી આળસ મરડીને ઉભા થયા અને મારી સામું જોયું અને મને બોલાયો, કટે થારે કટે જાણો હોય. એ બાપજી મને ઠાય નહીં, કટે નહીં, કટે જાણો મને ઠાર નહીં. મારા ગુરુજી દેવ લઈ ગયા, હું તો અટે આવી રહ્યો, મને કોઈ ઠાર નહીં. એ ટાઈમે આ અનુભવની વાત કરું, સંતો પાસે કઈ શક્તિ પડી છે. ઘણા કે 8 થી 9 લીધી મારા પગમાં આલોટે છે, આવું ખોટું ખોટું ના બોલો, આ તો તે નહીં. અને જ્યારે અનુભવ થાય ને ત્યારે તમને ખબર પડે કે સંતો પાસે કઈ શક્તિ પડી છે. સદગુરુ કોઈની બોલે નહીં કે અમારી પાસે 8 થી 9 લીધી પડી છે, કોઈની બોલે નહીં. શાંતિનાથજીની સામે મોટો પંખા ફરે, પેલા આપણા લગ્નમાં હોય મોટા ફરતા હોય એવા પંખા બે ફરે. આ પરચાની વાત કરું છું. એમને એવું ન કીધું હું પરચો બતાવું છું, એમ શાંતિનાથજી એવું ન કીધું. અને તો ઊંટનો બાંગડો લઈને બાપુ બની ગયા ને પરચા બતાવે. ભીખ માંગવાના ધંધા ના કરો. પંખા ફરતા મોટા મોટા શાંતિનાથજીની આગળ, અને એ પંખા ફરતા, અને એમાં એમને આમ જો આમ બીડી હળગાવા, લંગર બીડી, આમ પંખાનો પવન એટલો બધો, આ પંખો ચાલતો હોય તો તમારે દિવસડી ના ચાલવાય. તો આમ કરી આમ લંગર બીડી સળગાઈ મારી આમ ફૂંક મારીને કે જા બટુક તમે સબ દે દિયો તો સ્વામી લે કે. આ શાંતિનાથજી મને સ્વામીનું પદ આપ્યું, તો બટુક સ્વામી આપણે ના કહેવાનું. આ કક્ષા મળતી જાય, દાસમાંથી સંત, સંતમાંથી સંત શિરોમણી, અને સંત શિરોમાંથી સ્વામી. આ કક્ષા આપણે ના આપવાનું હોય, આપણે ના બોલવાનું હોય. એ સદગુરુની કૃપાથી થાય. જ્યારે ભજન તમારું પરિપક્વ થાય ત્યારે આ પદ પ્રાપ્ત થતું હોય છે. આ અનુભવની વાત તમને કરું છું. અને જ્યારે સમાચાર આવ્યા કે રાઠી સાહેબે કીધું કે બટુક સ્વામી, મેં મહુડીની અંદર
સમાચાર મોકલ્યા, કીધું કે આ એક બટુક મહારાજ છે અને આપનો 2007 નો ફોટો છે અને આપનું જ ભજન કરે છે, આપનું જ સ્મરણ કરે છે. ત્યારે સ્વામીજીએ કીધું કે 8/12/2024 ના રવિવારના દિવસે તમે અહીંયા મારે અહીંયા પધારજો. આ મહાપુરુષનો ભેટો તમે ના થાય, કારણ કે 3 ગેટ છે. પહેલો ગેટ, બીજો ગેટ અને ત્રીજો ગેટ. એટલે 2-3 કિલોમીટર તો અંદર એમને ક્યાંય બહાર નીકળવાનું. મહાપુરુષ એમ નથી મળતા ચાલુ હડક ધડક ત્યાં બધા મળી જાય, એ તો ગમે ત્યાં મળી જાય. આવું ના હોય. ત્યારે મહાપુરુષોનો ભેટો થાય. આવો પહેલા ગેટમાં તમે ઓચિંતા પહોંચી ગયા મહુડી, તો પહેલા ગેટમાં તમને પૂછે કેમ આવ્યા છો, કે અમે આશ્રમ જોવા માટે આવ્યા છીએ. તો પહેલા ગેટમાં તમને આવકાર મળે, ચા પાણી મળે, પછી તમારે બહાર નીકળી જવાનું. પછી તમે કોઈ ગયા અને કેમ આવ્યા છો, તો પૂછે ભાઈ અમે શિબિર ભરી છે, અમે ધ્યાન શિબિર કરવી છે ફલાણે જગ્યાએ, તો બીજા ગેટની અંદર તમારો પ્રવેશ મળે. અને બીજા ગેટની અંદર એક ધ્યાન હોલ છે, એ ધ્યાન હોલમાં તમને બેસાડે. તમે જેટલી ભૂમિકાએ પહોંચાય એવું ધ્યાન લાગે તમને પોતાના સ્વરૂપમાં જવા માટે. પરંતુ ત્રીજા ગેટમાં કોઈને જવાની એન્ટ્રી નહીં. ત્રીજા ગેટમાં કોઈને જવાની એન્ટ્રી નહીં. અને મેં સાંભળ્યું કે બાબાને આ કોઈ આવે, જે કોઈ મળવા માટે આવે તો એમને સમય આપે, અને કદાચ કોઈ ઓચિંતા આવી ગયા તો લગભગ મળતા નહોતા. અને આપણને જે સમય આપ્યો 8/12/2024 નો, એ પહેલા ખટમંડુ જે પશુપતિનાથનું મંદિર છે મોટું જબર, જ્યાંથી બાબાને શિવ બાબાના દર્શન થયા હતા, ત્યાં એમની શિબિરો ચાલતી હતી. એટલે હું તો બહુ વિચારોમાં હતો કે બાબા ખટમંડુ છે, એમની શિબિરો ચાલે છે, હવે દિવસો પૂરા થવા આવ્યા, હવે ક્યારે આવશે, કેવી રીતે આવશે, અને મારે તારીખ આપી છે. રડું રૂમમાં બેઠો બેઠો. આ કઈ બહાર રડવા ના હોય. હે તારે જેસલ કે બિચારો કે રોઈ રોઈ કોને સંભળાવો તોડા દે, આવા ધક્કે ની અંદર ખાઓ. પણ ક્યારે તમારું હૃદય ભરાય ને તારે. ભજન તો બિચારા લખીને ગયા કે અમને ગુરુજી વાલા અંતરમાં એ જોગણ થઈ, એ વરાગણ થઈ, લડાવું એ મારા જંતરમાં. અમને ગુરુજી વાલા અંતરમાં એ જોગણ થઈ, એ વરાગણ થઈ, લડાવું એ મારા જંતરમાં. હા ભજન ક્યારે ગાય વિચાર કરો. હે એને વેચતી હોય ને એને જંતરના તાર વાગે, બીજા ના વાગે. ધીરે 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 મારા દિવસો આમ એક પળ મારી જોગ જેવી જાય, એમને એક પળ એમ લાગે આજે પરમાત્માના દર્શન, કાલે પરમાત્માના દર્શન. આમ તો પળ એક પળ મારી જુગ દેવી જાવે, તમ વિના મનડું મુંજાવે. સદગુરુ સ્વામી કે મેરી જાઉં, એક પળ મારી જુગ દેવી જાવે, તમ વિના મનડું મુંજાવે. સદગુરુ સ્વામી કે મેરી જાઉં. 5 દિવસ બાકી ગયા. રાઠી સાહેબનો ફોન આવ્યો કે બટુક સ્વામી, બાબા સ્વામી ખટમંડુથી
રવાના થવાના છે, અહીંયા આવશે. તો તમે પણ તૈયાર. મને પહેલા કહી દીધું કે આપણે 7 થી 7:30 વાગે નીકળી જવાનું છે. તમે તૈયાર રહેજો, ભૂલતા નહીં. રવિવારના દિવસે તૈયાર રહેજો. આટલો મને એમને ફોનની અંદર કીધું. જેમ જેમ દિવસો નજીક આવતા ગયા એમ એમ મને એનું વર્ણન ના થાય. એને વર્ણન કેમ મારે કરવું? એની વેદના શું કહે એ બધા ના સમજાયા. બહુ વાર લાગી. કારણ કે જે વ્યક્તિ હોય ને એની હારે વધારે પડે અમને. જેવું વ્યક્તિ હોય ને એની હારે વધારે પડે. પણ સંતો હારે કોક કરોડે કોક ને જ ભળે, બીજા ના ભળે. કરોડે કોક ને જ ભળે. કારણ કે શરીર ભાવ છે ત્યાં સુધી સંતને નહીં ઓળખી શકો તમે. શરીર ભાવ છે ત્યાં સુધી ના ઓળખી શકાય. બહુ કરોડે કર્યું. અને વિચાર કરો, આદિના પ્રમાણ જુઓ તો કોણ ઓળખ્યો? બીજો અહોભાગ્ય એ છે કે પહેલા સતયુગની અંદર ઋષિ મુનિઓને જો આપણે આપણા દર્શન કરવા જવું હોય કે એના સાનિધ્યમાં જવું હોય, ઉપદેશ લેવા જવું હોય તો હજારો વર્ષ સુધી જંગલમાં ફટકતા ને ત્યારે માંડ એક મહાપુરુષોનો ભેટો થતો. આદિના પ્રમાણ છે. માતંગ ઋષિ, ગૌતમ ઋષિ, અત્રિ ઋષિ, કેટલા જંગલો ભટકે. હું જંગલમાં રહેલું છું. બાંધવગઢમાં, કાના કેસલીમાં, નાગપુરના જંગલમાં, જુનાગઢમાં જંગલમાં. એટલે મને ખબર છે જંગલ શું છે. એમ ન માનશો કે નહીં જવાનું. એમ તમારી અંદરની ચાલ આવી હોય તો જવાય, પણ ભાગી જ ના જવાય. કોઈ ડરાવે તો જતું ના રહેવું. આ દુનિયા બીવડાવે, બહુ ઘરના બીવડાવે તમને, પણ બીશો નહીં કોઈ. ભક્તિમાં ના બીતા. કેમ? એ નામ ગુરુનું લેતા રે તમે ડરશો નહીં. નામ ગુરુનું લેતા રે તમે ડરશો નહીં. જો ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. નામ ગુરુનું લેતા રે તમે ડરશો નહીં. તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં. ડરપોકનું કામ નથી, આ શૂરવીરનું કામ છે. ડરપોકને કામમાં આવે. આમાં સમજી લેજો. આમાં તો કઈ ઘરના ઘા પડશે. કદાચ કોઈ હોટા મારે ને એ તો સહન થાય. મનસુરના ટુકડા કર્યા ને એ સહન થાય. પણ કોઈ કટાક્ષ બોલે ને, કોઈના પ્રત્યે કટાક્ષ બોલે ને એ સદગુરુથી સહન ના થાય. કોઈના પ્રત્યે જે કોઈ હોય, સદગુરુનો કોઈ પણ લાલ હોય, એના પ્રત્યે કોઈ કટાક્ષ બોલે ને એ સદગુરુથી સહન ના થાય. એ સદગુરુ જીરવી ના શકે. અને એ જીરવી ના શકે ને તો મારો વાલો કોઈ દી આમ જો શાંતિ ના પામે. એને કઈ વેદના થાય. અને કઈ વેદના થાય ને તો એને ઘણા અનુભવો થાય, પણ તોય પાછા નથી વળતા. ઘણા પાછા નથી વળતા. અને કહે છે અમારી હારે આવો, અમારી પાસે રહો, તમને બ્રહ્મલોકમાં લઈ જઈશું. પણ તમે તૈયાર નથી થતા. એની એક દ્રષ્ટાંત બતાવું કે જલારામ બાપા જ્યારે હતા, જલારામ બાપા ત્યારે બિચારા દાળિયું કરી પોતાનું ગુજરાન ચલાવતા. કોઈ સંતો ઓટે માર્ગે આવતા ત્યારે કોઈ એકાદ બેસા જે સંતો ભક્તો આવે એને હેર ભોજન કરાવતા. એમાં વીરપુરનો એક બગાલી ભાવિક હતો, શાકભાજી વેચવા વાળો. તો જ્યારે શાકભાજી લઈને આવે માર્કેટમાંથી ત્યારે એમના ઘરમાં એ બકાલું ઉતારે અને વીરબાઈને જે બકાલું જોઈને એ બકાલું આપે. બા, આમાંથી જે બકાલું જોઈએ તમે લઈ લો. આ સત્ય ઘટના છે, સમજો મારી વાતને. બા, લઈ લો, આ જે બકાલું જોઈએ. એમને જોઈએ એટલું લઈ લો અને પછી એ જતો રહે. એમ કરતા ઘણા વર્ષો થયા. એટલે એક વખત જલારામ બાપાએ કીધું, બકાલી નહોતો એ પહેલા, કે મારો સમય પાકી ગયો છે અને મારે હવે બ્રહ્મલોકમાં જવાનું છે અને મારા માટે એક પુષ્પક વિમાન આવશે અને વિમાનમાં બેસીને હું જવાનો છું.
વાત થઈ અને પછી ગામના માણસોએ બકાલીને કીધું કે જલારામ બાપાએ આવી વાત કરી હતી, એક કામ કર તું કે તું આટલા વર્ષથી બકાલો આપેશ તો જલારામ બાપાને વિનંતી કરી કે હે જલારામ બાપા, તમે જો બ્રહ્મલોકમાં જવાના છો અને તમારું પુષ્પક વિમાન આવવાનું છે તો મને પણ સાથે લેતા જજો. સમજ્યો મારી વાતને? જલારામ બાપા પાસે ગયો બકાલી કે બાપા તમે પુષ્પક વિમાન આવશે અને બ્રહ્મલોકમાં જવાનું છે તો મને લઈ જજો. જલારામ બાપા કે કાંઈ વાંધો નહીં, પહેલા કિસી ટાઈમ એમાં વિચારવા નહીં. સંતો ના વિચારે કોઈ દિવસ, તમે શુદ્ધ ભાવથી સમર્પણ થાવ ના વિચારે, એ બધું આપી દે. હા તૈયાર રહેજે, તૈયાર રહેજે, લઈ જઈશ એટલે એટલું કીધું, રાજી થયું. ગામમાં વાત કરી, મને કીધું જલારામ બાપાએ કે તૈયાર રહેજે એમ. એટલે થોડા મહિના થયા એટલે બકાલી તો વિસરી ગયો બિચારો, શાકભાજી વાળો બકાલો લઈને આવતો હતો અને આ બાજુ ફેર બકાલી તો બિચારો 4 વાગે લેવા માટે જાય ને, સવારમાં 4 વાગે જાય શાકભાજી લેવા, અને આ બાજુ તો 6 વાગે જલારામ બાપાએ સમાધિ લઈ અને પોતાનો મહાપ્રાણને પ્રલય કર્યો. અને આ બાજુ પાલખી નીકળી, જ્યાં બકાલી બકાલું લઈને માર્કેટ થી આવતો હતો અને ખેતરમાં બરાબર આવ્યો ને, એમાં જલારામ બાપા પુષ્પક વિમાન લઈને આવ્યા અને આવું ઉભું રાખ્યું. હા કે બાપા તમે? કે હા હું. કે કેમ? કે બેટા મેં તને વચન નહોતું દીધું કે હું પુષ્પક વિમાન લઈને આવીશ અને બ્રહ્મલોકમાં જવાનું છે તો બેસી જા હવે. પણ બાપા અત્યારે હું શાકભાજી લઈને આવું છું, બકાલી લઈને આવું છું. એક કામ કરો કે હું બકાલું મૂકીને આવું પછી આવું. કે બેટા જો મારું વચન પૂરું થઈ ગયું પછી મને કહેતો નહીં, જો તારે જ્યાં જવું અહીંયા. કે ના બાપા કે હું શાકભાજી મૂકીને આવું, આમ તો માયા બળી ભાગની બટક બટક કે ખાય. હા આ ના છોડે કોઈ દિવસ. આ છોડો બધું ને તો મરશો, પકડીને બેઠા બધું આશ્રમ ને આશ્રમ. હા આપણે કઈ હારે નથી લઈ જવાના. ના છૂટ્યું, બકાલો મૂકવા ગયો અને ગામમાં જ્યાં ગયો ને તો શેરી વળાવીને સજ કરું ને ઘરે આવો ને. આ તો પડ્યું લીધી રે વિદાઈ વીરપુર ગામની, હો બાપા લીધી રે વિદાઈ વીરપુર ગામની. હે બાપા મેલીને હાલ્યા રે મજદાર રે, ઓ બાપા લીધી રે વિદાઈ વીરપુર ગામની. આવું જાય કીધું ને તો એને જો માથે હતો ને બકાલું ધડ દઈને પછાડીને દંડવત પ્રણામ કરે. બાપા કે ભાઈ સમય જતો રહ્યો, હવે અત્યારે બકાલું પછાડ્યું છે, એ ટાઈમે પછાડીને લઈ જવું તું ને, એ ટાઈમે ના બેઠો. માટે ગઈ પળ પાછી તારી ફેર નહીં આવે, કર મન બંદગી આ પળ જાવે, કર મન બંદગી. ગઈ પળ પાછી તારી ફેર નહીં આવે, કર મન બંદગી આ પળ જાવે, કર મન બંદગી. આ નાનકડું દસ્તાવેજ મૂકી 2008-12 નો દિવસ આવ્યો. શનિવારના દિવસે આખી રાત નિંદ્રા ના આખી રાત નિંદ્રા ના. કાલે મારા પરમાત્માને મળવા જવાનું, મારા પ્રિય મળવા જવાનું. પિયુ મનાવા કાજ ચાલો જઈએ રે, હે આજ પિયુ મનાવી આજ લાવો લઈએ. હે પિયુ મનાવા જવાનું, મારા પિયુ મળવાના છે, મારા સ્વામી મળવાના છે, મારા ધણી મળવાના છે. એવું નહીં કે તમારા સ્ત્રીઓને જોઈએ મારે, એટલે આ માળા પહેરવી છે. આ માળા નહીં પહેરવાની છે. પિયુ મનાવા. સવારમાં પાછો 7 વાગે મારા ફોન આવ્યો રાઠી સાહેબનો કે 7 વાગે તૈયાર રહીજો તમે, હું આપણા આશ્રમે આવી જઈશ. પણ આપણે 4 વ્યક્તિથી 4ના પાસ મળ્યા છે.
ચારના. એક રિલાયન્સના મેનેજર રાઠી સાહેબ હતા, એક નિરમાના મેનેજર એક સાહેબ હતા, અને મેયર રિટાયર્ડ મેયર હતા, રિટાયર્ડ અમદાવાદના મેયર હતા. આ ત્રણની સાથે મારે જવાનું. અને કાર લઈને નીકળ્યા. દરેકને સ્ટોપ કરતા કરતા લીધા અને ત્યાં પહોંચ્યા. રસ્તામાં એ મારા પગ પકડે કે બટુક ભારત તમારી કૃપાથી આપણે આ બાબાના દર્શન કરી. આજે હું એ ત્રણના પગ પકડું. આજ કે તમે કોઈ પુણ્યશાળી આત્મા છો, મને આજ મારા બાબા પાસે લઈ જાઓ. તમે પુણ્યશાળી આત્મા છો એ મને કે નહીં, હું એમને કહું. આમ કરતા કરતા મહુડી નજીક હતું. મન કે બટુક ભારત 15-20 મિનિટની વાર છે, 10-20 મિનિટની વાર છે. આપણે પેલું મહુડી આવશે જ્યાં બુદ્ધિ સાગર સુધી જશે. જે કરણી પટેલના દીકરા અને આજે જૈનની ભેટ ધારણ કરી આજે મહુડીમાં સ્થાપના કરી. એનો ઇતિહાસ કોઈ વાર તમને કહીશ, બહુ અદભુત નથી હશે. એમનું ભજન આપણે એક યુટ્યુબમાં મૂકેલું છે. પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે, રાત દિવસ પૈસાને માટે ભટકે નરને નારી રે. પૈસા 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 તારી વાત લાગે પ્યારી રે. આ યુટ્યુબ ખોલો, તમે યુટ્યુબ ખોલશો, તમારા હૃદય ખુલશે, તમારા કપાટ ખુલશે, તમારું સહસ્ત્રાર ખુલશે. આ સાંભળો મહાપુરુષોના સત્સંગ સમાગમ, કાનમાં ઉતારો. ખાલી ટીવી જોવા નહીં મેળ પડે. 24 કલાક શું કહે છે મહાપુરુષો, શું પ્રહાર કરે છે તમને, એને ગ્રહણ કરો. અને મહુડી પહોંચ્યા. મને સુખડી આપણે લઈ અંદર જઈશું, પ્રસાદ મળશે. જ્યાં અમે અંદર પ્રવેશ કર્યો ને, સામેથી થૂકડીનો થાળ લઈને, કારણ કે હુખડી તો આપવા મનવાના આ પ્રસાદ આવ્યો, ત્યાં પ્રસાદ બધાને પ્રસાદ આપ્યો. આવડા બટક્યા હુકડીના પ્રસાદ. અમે ગયા સમર્પણ આશ્રમ મહુડી. સમર્પણ આશ્રમમાં જ્યાં પહોંચ્યા, તરત જ ગેટ વાળો આવ્યો કે શું નામ? ત્યાં રાઠી સાહેબ, આ સાહેબ અને આ બટુક મહારાજ છે. ગેટ વાળાએ કશું પૂછ્યું નહીં, ગેટ પેલો ગેટ ખોલી નાખ્યો તરત જ. થોડી વાર થઈ એટલે આગળ ગયા એટલે બીજો ગેટ ખોલી નાખ્યો. વચ્ચે પ્રકરણ કહી દઉં કે આ જીતુરામ અને અંજુ બંને ત્યાં આવ્યા હતા અને અગાઉ ત્યાં જઈને ઉભા હતા. એમને ઘણી લાગવત કરી, ઘણું બધું કીધું, ઘણા પગે લાગ્યા કે અમારી બે જો પાસ મળી જાય ને તો અમારે પણ બાબાના દર્શન કરવા છે. એ ત્રણ વખત મહુડી જયેલા સમર્પણ આશ્રમમાં, ત્રણ વખત. પેલા કીધું ના, બાબાનો કોઈ હુકમ નથી, બાબાનો કોઈ આદેશ નથી, તમે ગમે તેમ કરશો તમને પાસ નહીં મળે. એમને પહેલા ગેટ ઉપર જ રાખ્યા હતા, જીતુરામને નંજુને. આ ગુરુ કૃપા બતાવું છું, ગુરુનો પ્રકાશ બતાવું છું કે ક્યાં ક્યાં લઈ જાય છે આપણને સદગુરુ ભગવાન. તમે સદગુરુના ચરણમાં ખાલી એક વચન ઉપર પડ્યા રહો તો તમને ક્યાં ભૂમિકા ઉપર લઈ જાય છે. પણ દુનિયાને જુદું દેખાય છે. જોજો, મેં હવે ટેલિગ્રામમાં મૂક્યું ને તો ઘણા અધૂરા હશે ને, એ બધા એમ કહે છે હવે બટુક બદલી ગયો, હવે ગુરુ બદલી નાખ્યા, હવે તો બીજે જાય છે. આ એની દ્રષ્ટિ નથી એટલે આવું બોલવા, કારણ કે દ્રષ્ટિ નથી આની. એક છે હરી, એક છે જુદો ના જાણો જરી. એક હરી નથી જોયો, એક આત્મા નથી જોયો, એક પરમેશ્વર નથી જોયો, એક જ્યોતિ પ્રકાશનો પૂજ પ્રકાશમાં જ્ઞાન નથી, ત્યાં સુધી આ વસ્તુ સમજાયેલી નથી. વાતો કરે બધા, વાતો કરે કે આત્મા આમ છે, ત્રિકુટીની વાતો કરે, નાનું મોટું, એ તો યુક્તિ મુક્તિની વાત છે. બધા વાતો કરે, બધા ગાય વગર મેળાવડાય કરે, પણ જ્યાં સુધી ત્યાં નથી પહોંચ્યા ને ત્યાં સુધી કશું ના દેખતી હતી. જ્યાં ધ્યાન હોલ હતો ત્યાં અમને બધાને ત્યાં બેસાડ્યા અને ધ્યાનમાં બેસી ગયા. ગુરુ કૃપાથી મને ગહન ધ્યાન લાગી ગયું હતું, ગહન ધ્યાનમાં હતો. સમય થયો કે ત્યાંના વ્યક્તિ પેલા ભાઈને બોલાય, હું બેઠો હતો, મારા ધ્યાનની અંદર મસ્ત થઈ ગયો હતો.
મને આવીને ઢંઢોળ્યો, મને કે ચલો બાબા પાસે જવાનું છે. મને ઢંઢોળ્યો, સમાધિમાં જતો રહેલો, ધ્યાન શિબિરમાં. ધ્યાનનો જે મોટો હોલ, જે પિરામિડ જેવું બનાવેલું છે એની નીચે બેઠેલો. બસ ત્યારથી રડવાનું મારે ચાલો. આજ પરમાત્માનું મિલન, કૃષ્ણ સુદામાનું મિલન, કૃષ્ણ સુદામાનું મિલન. સુદામો મારો વાલો કૃષ્ણ પરમાત્મા રાજમહેલ જોવો તમે, કેવા રાજમહેલ, મોટા મોટા રાજમહેલ. એની અંદર મને યાદ કર્યું, અવભાગ્ય કહેવાય આપણા માટે કે ત્યાં કોઈ વર્ષમાં એકાદ બે આવે તો એને 15 મિનિટનો ટાઈમ આપે. 15 જ મિનિટમાં ટાઈમમાં 15-20 મિનિટમાં એમને વિદાય થઈ જવી પડે. પણ આપણે જ્યારે બાબાના સાનિધ્યમાં જે એના જે ધ્યાન શિબિરનો હોલ છે બીજો, એની અંદર એમને ત્રીજા ગેટની અંદર ત્યાં ગયા તો 2 કલાકનો ટાઈમ આપણને. 2 કલાક સુધી બાબા ત્યાંથી ઉભા રહ્યા. ખુશીમાં બેઠા હતા. મને તો ભાન ન રહ્યું, શરીરનું ભાન નહોતું, કશું નહીં. મને એવું ના થયું કે બાબા બેઠા છે સિંહાસન, મારા ખુરશી ઉપર ના બેઠા. મને કઈ એવું યાદ જ નહોતું. હું ખુરશી ઉપર બેઠો બેઠો રડ્યા કરું. મારી વેદના મને ખબર હોય. બધા સાહેબનો પરિચય લીધા. પહેલા સાહેબને પૂછ્યું, બીજા સાહેબને, ત્રીજા સાહેબને પૂછ્યું. પછી મને પૂછ્યું નહીં, મારી સામે દ્રષ્ટિ કરી. આમ દ્રષ્ટિ કરી એટલે હું રડતો રડતો બોલે, બાબા मैं मेरी अनुभूति सुना. हाँ कि सुना अनुभूति. मैं 2007ની જે અનુભૂતિ આપણી છે એ અનુભૂતિની વાત કરી અને વાત કરીને બાબા મુખ થઈ ગયા. અનુભૂતિ કીધી કે બાબા ત્યારે મેં સંકલ્પ કરેલો કે આપના ચરણમાં હું જ્યારે આવીશ ને જંપીશ ત્યારે જ મને શાંતિ થશે. આજે તમે મને ઠેક તમારા ચરણમાં બોલાવી લીધો છે. બાબા મેં 2007ની અંદર સ્ટેજ ઉપરથી પવન પાવડી ગાયું હતું ને, આજે હું પવન પાવડી આપના આગળ ગાવા માંગુ છું. બાબા કે હા જૂના. અને એ ફોટો છે આપણા ટેલિગ્રામમાં. બધા ટેલિગ્રામ ચાલુ કરો. ટેલિગ્રામમાં ખાલી ડાઉનલોડ કરી અને તમારે હેંગ નહીં થાય મોબાઈલ, તમે બીતા હોય તો. એની અંદર તો સત્સંગ અદ્ભુત દિવ્ય પ્રકાશ છે. ટેલિગ્રામ ચાલુ કરો બધા. અને એ ફોટો આપેલો છે બાબા વજન 170, એક જ ઓલે સાંભળે છે. ખાલી 2 કડી જ બોલીશ. પવન પાવડી રે ગગન ગઢ જઈ પહોંચી, બની બાવરી રે ગગન ગઢ જઈ પહોંચી. પવન પાવડી રે ગગન ગઢ જઈ પહોંચી. ગગન મંડળમાં ગેવી ગુફા, અમૃત ટપકે પાણી. ગગન મંડળમાં ગેવી ગુફા, અમૃત ટપકે પાણી. મહાકુંભ એક આભની અંદર, મહાકુંભ એક આભની અંદર, જોતા જોત પ્રગટાણી. પવન પાવડી રે લઈ ગગનમાં પહોંચી, બની બાવરી રે લઈ ગગનમાં પહોંચી. આ ભજન પ્રાગટ્ય કર્યું. 2 કલાકનો સમય થઈ ગયો. બાબા ગાડી ઉપરથી ઉભા થઈ ગયા, નમસ્કાર કર્યા. હું ચરણમાં આગળ એક લક્ષ્મણ રેખા હતી. બહુ સરસ વાત કરું કે જ્યાં શિવકુમાર બાબા ગાદી પર બેઠા હતા ત્યાંથી 5 ફૂટ આગળ લક્ષ્મણ રેખા દોરેલી હતી. લક્ષ્મણ રેખા. અને એ લક્ષ્મણ રેખા ઓળંગીને બાબા પાસે કોઈ જવાય નહીં. ચરણ સ્પર્શ ન થાય, ના જવાય. ચરણ સ્પર્શ ન થાય.
પણ બાબા ઊભા થયા અને કીધું નમસ્કાર. એટલે હું સમજી ગયો બાબા હવે એમના शयन कक्ष में जैसे कि वो बोलती क्यों बाबा मेरी एक शुद्ध इच्छा है, मैं आपके साथ एक फोटो लेना है, मैंने फोटो लेना है आपके साथ. तो बाबा बोला कि हाँ लंदन में मैं गया था, वहां जहाँ शादी का थी ने उसने फोटो लिया था, बाजू में नहीं लिया किसी ने. आजा. तो मैं तो लक्ष्मण रेखा ओढ़ेंगी नंद जतो लियो तो फटाक दे लक्ष्मण रेखा. અને બાબાનો એક અનુભવ છે. જ્યારે બર્માના જંગલમાં જ્યારે શિવકૃપાનંદ બાબા ગયા ને બર્માની જંગલની અંદર આ જોજો મહાપુરુષો આ તો બધા જેમ સેમ ગુરુ જે છે એનો વાંધો નહીં, પણ એમ ના મળે સદગુરુને, કારણ કે એનું કવચ હોય છે સદગુરુનું. એને અડોતા તમને વાઇબ્રેશનો આવે, એને અડોતા તમને ઉર્જા આવે, એને અડોતા એના શબ્દો સાંભળોતા તમને સમાધિ થઈ જાય. આ કોઈ સદગુરુની કૃપા છે. જ્યારે શિવકૃપાનંદ બાબા મહુડી બર્માના જંગલમાં ગયા ત્યારે એને સમાચાર મળ્યા કે કેવલ કુંભક ઋષિના નામના હસી ઠેક સતયુગ વખતના કેવલ કુંભક ઋષિ સતયુગ વખતના હાલમાં જીવે છે. મહાવતાર બાબા એ વખતના છે, સતયુગ વખતના. પેલો ફોટો રે મહાવતાર બાબા એમને કેટલા વર્ષો થયા કોઈ ખબર નથી. અજર અમરને અવિનાશી છે. આપણે આશ્રમમાં પધારી ગયા, અહીંયા પધાર્યા બધું છે. અને જ્યારે એમને ખબર પડી કે એમનું કવચ છે 300 કિલોમીટરનું કવચ છે. તમે વિચાર કરો 300 કિલોમીટરનું કવચ એટલે કેટલી ઊંચાઈ હશે, કેટલી તપસ્યા હશે, કેટલી એમની સાધના હશે. બાબાએ જ્યાં લક્ષ્મણ રેખા વળી પગ મૂકવા ગયા તો પાછા પહેલા પડી ગયા. આ શિવકૃપાનંદ બાબાએ કીધું. બીજી વાર એનું સ્મરણ કર્યું કે હે કેવલ કુંભઈ, હું ગમે એવો છું, ગમે એવો તારો, પણ પ્રભુ હાથ પકડ મારો. એમ કરીને જ્યાં પગ દીધો તો પેલી બાજુ પડી ગયા લક્ષ્મણ રેખા. અને પછી એ 300 કિલોમીટર ચાલીને અને કેવલ કુંભકના શરણે ગયા. આ સમજો મારી વાતને. સદગુરુનું સાનિધ્ય શું છે, સદગુરુનું સમર્પણ શું છે, સદગુરુના ચરણમાં રહેવાથી શું ફાયદો છે, તમને ક્યાં ક્યાં પહોંચાડે છે સદગુરુ. એવો લઈ હું તો ઠેકડો મારીને બેસી ગયો. પછી પેલા ત્રણેય સાહેબ હોતા નહીં, આવતા રહ્યો અંદર, આવતા રહ્યો. એ રાજી થઈ ગયા આપણે તો અંદર જવાય નહીં, તમારા લીધે અંદર બેસી ગયા. ત્યારે બેઠા અને મારી બાજુમાં જે કઈ બેઠા છે એ શિવકૃપાનંદ બાબાના દીકરા અમરીશ મહારાજ છે. એના દીકરા છે, આજે અમારી બાજુમાં બેઠા છે. અને એ ફોટો પાડે એટલે પછી એને બાબા પોતાના શયનખંડમાં ગયા. અમરીશ મહારાજે કીધું કે બટુક મહારાજ ચલો બાબા જે ગાર્ડનમાં બેસે છે ને ત્યાં એક સેલ્ફી તમારે લેવાની છે, આપણે બધા સાથે સેલ્ફી લઈએ. ગાર્ડનમાં મોટો જબર ગાર્ડન તમે જુઓ તો આ રતન પર જેવડો એવડો મોટું राजमहल मोटो. कौन कहता है कौन कहता है भगवान आते नहीं हैं, तुम प्रेम से भगवान को बुलाते नहीं. कौन कहते भगवान खाते नहीं, तुम प्रेम से भगवान को खिलाते नहीं. हैं कौन कहते हैं भगवान છે અત્યારે છે, આ કળિયુગ છે પણ અત્યારે છે, પણ એને ઓળખવા માટેનો આપણે ટાઈમ નથી, સમય નથી. અને એ ગાર્ડનમાં જઈને અમે ફોટા લીધા બધા ભેગા. આપણા ફોટા છે બધા જોજો, જેને જોયા છે ને એને ધન્યવાદ છે. આવો મોકો આપણને ક્યારે મળે કે મહાપુરુષોનો ભેટો થાય. અને બાબા ખુદ કહે છે, અને એમના ચેનલો જુઓ ને, એમના યુટ્યુબ ચેનલો, તો ખુદ શોર્ટ મીડિયામાં કહેશે कि मेरे पास कोई नहीं आ सकता, मेरे पास आना हो तो हजारों साल की तपस्या करनी पड़ती है, हजारों साल की साधना करनी पड़ती है, तब मेरे पास आते हैं. હું ગૌરવ ધરાવું છું. મેં એટલી તપસ્યા કરી કે ના કરી, હું ગમે હું જેસલ કરતા વધારે પાપી હતો, પણ આજ મારા સદગુરુની કૃપાથી, મારા સદગુરુની દયાથી, મહાપુરુષોના આશીર્વાદથી આજે મને આમ જો કોરો કાટ કરી અને આમ જો ત્યાં પહોંચાડીને છે શરણાગત લઈ લીધો. આ બહુ આપણા માટે અમૂલ્ય લાભો છે, અમૂલ્ય લાભો છે.
આવું ના છોડાય, બીજું બધું છોડી દેવાય, બધું છોડી દેવ, બધા જતા રહે તો વાંધો નહીં, સમજ્યા? માતા પિતા ઓર બાંધવા, શુદ્ધ ધારા ઓર લક્ષ્મી, સમજો આ જતા રહે તો વાંધો નહીં, આ ન હોય તો વાંધો નહીં, પણ એક પરમ પિતા પરમેશ્વરને કોઈ દી છોડવા નહીં, નહીં છોડવાના, એને પકડી રાખો, તમારો બેડો પાર થશે. આ તો મળી રહેશે તમને, જન્મો જન્મ મળશે, હે જન્મો જન્મ મળશે. કેમ? જો તુમ તોડો પિયા मैं नहीं तोड़ूं रे, तोरे संग बांधी सजना कौन संग जोड़ूं. जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ूं रे, तेरे संग बांधी सजना कौन संग जोड़ूं, कौन संग जोड़ूं. ના તોડાય, ના તોડાય. દુનિયા પરેશાન કરે તો ના તોડાય, ક્યાં તોડાય એની સાથે ના તોડાય. દુનિયાને કંઈ દેખાડવાની જરૂર નથી. હું ભજન કરું છું, હું સત્સંગ કરું છું, હું શું કરું છું. ત્યારે સતાય બોલ્યો છે ને, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. જેની ભૂમિકા એવું સમજાય. દાખલા તરીકે હું કાર લઈને વચ્ચેના સમયમાં હું જઉં છું બહાર, બપોરનો સમય હોય ત્યારે 1 થી 2-3 વાગ્યા સુધી 2 કલાક જઉં છું. કારણ કે કાર છે, મને આવડે છે ચલાવતા, હું જેમ છે વાત કરું છું. હાઈકોર્ટ વાળા મારા દીકરાએ લાઈન મૂકી દીધી છે, મને ચલાવતા આવડે છે, એની જોતીતા લઈ જાય તો હું 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી જઉં છું. અને બીજું કારણ કે ગાડીને અમુક ટાઈમ ફેરવી પડે, એમાં ઓઇલ હશે તે છે, અને કે મૂકી ના રાખે, બગડી જાય. 8 લાખની ગાડી છે, હે તો હું જઉં છું. તો ઘણી વાર બા ખખડાવે છે મને, કે બહાર રખડવા ગયો, ફરવા ગયો. તો ઘણા એવા માણસો હોય છે ને, એમને એમ થાય સાચું જ છે. અમુક છે, નામ નથી દેવા મને, એમને સાચું લાગી જાય કે સાચું જ છે, આમાં ખોટું ના હોય. હા જઉં છું હું, કોને? હા હું તો જઉં છું. ક્યાં જઉં છું? મારા કોઈ હોય ને હું જઉં છું. જવાનો, કેમ કે જ્યાં સત્સંગ હોય, દિલની વાત જાણતા હોય, જ્યાં પરમાત્માની વાત હોય, પીયુની વાત હોય, ધંધા સત્સંગ હોય, અને જ્યાં એને ગુરુ સાથેનો લગાવ લાગ્યો હોય ને, ત્યાં તો જવું પડે. કોણ નથી ગયા? બધા જ ગયા છે દોડતા. કૃષ્ણ ભગવાન દોડતા જતા હતા, નહોતા જતા? કોને નહોતા જતા? બતાવો. કૃષ્ણ કેમ નહોતા? બધે જતા હતા. રામદેવજી ક્યાં નહોતા જતા? બતાવો. હે રામદેવજી બધે જ જતા હતા. ક્યાં જતા હતા? કેમ એના બાપાને ઘરે નો ગયા, એની પાસે નો ગયા? કોઈને સીધા ડાલી પાસે વરખડી જતા. વરખડી હજુ પણ વરખડી છે ત્યાં, છે ને? ત્યાં ડાલી ઘેટા બકરા ચરાવવા આવતી હતી, ત્યાં જતા હતા. અને ત્યાં શું કરતા હતા? ત્યાં કઈ બીજી કઈ વાત નતા કરતા. જે અનુભવ થયો ને અનુભવની વાતો કરતા હતા. અનુભવની વાતો. કોઈ જાણે અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો સાની. અહીં જાણે અનુભવી જ્ઞાની, આ જ્ઞાનની વાતો સાની. જેમ દિલ ખોલીને વાત કરું છું, દિલ ખોલીને વાત કરું છું. આદિના પ્રમાણો છે. જે મળવા ગયા, સુદામા શું લેવા ગયા? ખાવા માટે ગયા હતા? પાવા ખવડાવવા માટે ગયા હતા? ના, એમ પીયુને મળવા માટે ગયા હતા. કે મારો પીયુ છે, મારો પરમાત્મા છે, મારો પરમ પિતા પરમેશ્વર છે. અને આજે કૃષ્ણ પરમાત્મા તમે જુઓ, હે એને એવું લાગ્યું કે આ કપડા ફાટેલા છે, ગરીબ છે, દારિદ્ર છે, બ્રાહ્મણનો દીકરો છે. નહીં, સમજા? દોટ મૂકી કૃષ્ણ છે, તે દોટ મૂકી. મારો વાલો આવ્યો, મારો સખો આવ્યો, મારો મિત્ર આવ્યો. આમ વાત છે આ. પણ જેવી ભૂમિકા ને એવા બધા અહીંયા મળતા હોય છે, સમજી જાઓ. એમાં બધું આવી જાય. શોર્ટમાં તમને કહી દઉં, એની યારે વધારે એમને ગમે, એની યારે વધારે બેઠક ઉઠક હોય.
મારી પાસે કોઈ ના આવે. આશ્રમમાં ઘણા આવે ને, હું પણ બેઠો હોય મંદિરે, તો મારી પાસે કોઈ ના આવે. એટલે હું આવે, કારણ કે મને દેખાય એટલે હું બોલું. એટલે એમને કઈ સાંભળેલું દેખાય, ઈ બોલે. સાંભળેલું જોયું જાણ્યા વગરનું બોલે, એટલે એમને ઈ દેખાતું હોય. અને હું એમનું દેખેલું બધું કહી દઉં કે બોલ તું અહીં ગયો તો આમ કર્યું તું તેમ કર્યું તું, તો પછી બીજી વખત ના આવે. બીજી વખત ના આવે. અને હું ખુલ્લે કામ કહી દઉં જેમ છે. કેમ કે ગાદી ઉપર શું સુખદેવ બાપાએ મને અધિકાર આપ્યો છે. કે એમના દીકરાને અધિકાર ના આપ્યો? બબે દીકરા હતા, એક જ અધિકાર ના આપ્યો. અત્યારે મહંત છે, સંતો ભક્તોએ ચાદર ઉઠાડેલી છે, અધિકાર આપ્યો છે. કારણ કે એમની આગળ મેં ખોટું દિલ કરી નાખ્યું હતું. ચોખ્ખું દિલ ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે. આ બાપુના શબ્દ છે. ચોખ્ખું દિલ ચોક્કસનું કામ મનુષ્યને દેવ બનાવે છે. મનુષ્યને દેવ બનાવે છે. ત્યાંથી નીકળી અને અહીંયા આવ્યા. અહીંયા બધા આશ્રમમાં તો ભરો ભરો આશ્રમ લાગે કે આ ઉર્જા સ્ત્રોતથી ભરેલો આશ્રમ છે. એટલો બધો અનુભવ થતો. દિવ્ય આશ્રમ જ્યાં શિવકુમાર બાબાની અમૃત વર્ષા વરસે, અમીના છાટણા થાય, એવો અદભુત દિવ્ય એક અનુભૂતિ આપણે રજૂઆત કરી. અદભુત દિવ્ય અનુભૂતિ રજૂઆત કરી. પણ તમે એટલું જાણતા હોય કે બટુક બહાર ફરવા જાય છે, એટલું જાણતા હોય, પણ હું શિવકૃપાનંદ બાબાથી અહીંયા આવ્યો ને તો કોઈ ખાવાનું કશું નહોતું, જમવાનું કાંઈ નહીં. મેં બનાવીને મારા હાથે જમીને ખાધો. આ તમને ખબર હોય? હે વીતી હોય તે જાણે રે, પરવીતી શું જાણે પ્રીતડી, અને કુંવારી શું જાણે પીવનો વિયોગ. સાયાજીને કહેજો રે હાટલી મારી વિનતી. કુંવારી એટલે છોકરી ના સમજતા, છોકરીને ના સમજતા. કુંવારી છોકરીને એવું ના સમજતા. કુંવારી શું જાણે પીવનો વિયોગ એમ ના સમજતા. પરણેલી હોય ને એ કુંવારી છે. જ્યાં સુધી પતિનું ધ્યાન ન રાખે, પતિને શું જોઈશે, પતિને કેમ રાખવો, પતિને ક્યારે ક્યારે કેમ કેમ એની પાસે રહેવું, એના વચનનું પાલન કરવું, એ કુંવારી જ છે. પતિનું ધ્યાન ન રાખે એ કુંવારી છે. સમજી લેજો, એ કુંવારી છે. સાંભળો, એને કુંવારી ના કહેવાય. બીજું તમે સમજો કે તમારે સારો પતિ સ્વામી જોઈશી. સમજી લેજો, જો તમે સારો પતિ અને સ્વામી જોઈશી અને બચપનથી તમે મોલાકત કરો છો, સાચું ખોટું? કોના માટે કરો છો? ભગવાન માટે? માતાજી માટે? ના, કોના માટે મોલાકત કર્યા? તમે સારા પતિ માટે, સારા સ્વામી માટે, સારા તમારા ધણી માટે. એની પછી એવ્રત કર્યા, જેવ્રત કર્યા. એની પછી તમે વડ પૂજો. કોના માટે વડ પૂજા? જો આટલું કરતા છતાં તમે એ પતિને પામવા માટે આટલું કરો છો, તો આ ગાદી ઉપરથી હું મારા પતિને પામવા માટે કેમ ના કરું? તમને કષ્ટ પડ્યા તોય તમે તમારા લગ્ન કર્યા. આ તો ઘણું ઘણું છે. જો આખો દિવસ જાય, બધા લગ્ન કરવાની રીત અલગ અલગ હોય છે. કોઈ લગ્ન શરીર આરે કરે છે, કોઈ સંસાર માટે કરે છે, સંસાર ઉભો થાય. કોઈ ભૌતિક સુખ સાચવવા માટે કરે છે. કોઈ એવું કે લગ્ન કર્યા પછી કે ભાઈ મારા મા બાપને સાચવવાના તારે, ખાલી એના માટે જ લગ્ન કર્યા છે મેં. એવાય છે, એવું સાંભળ્યું છે મેં કે ભાઈ મારા મા બાપને સાચવવાના, એના માટે લગ્ન કર્યા. પણ કોઈ દી એમ ના કીધું કે આપણા બેનો આત્મા એક કરવા માટે લગ્ન કર્યા છે. આપણા બેનો આત્મા એક કરવા માટે લગ્ન કર્યા છે. આવા જ્યારે લગ્ન થાય ને ત્યારે સમજી લીજો તમારો બેડો પાય અને તમારા ઘરે કોઈ દેવ જેવો દીકરાનો જન્મ થાય તો થાય. બીજું જેમ વાત કરું છું તમને
હમણાં લગ્નમાં એક જગ્યાએ ગયો તો બીજે ક્યાંય નથી ગયો. તો લગ્ન કર્યા પછી અનુભવ સિવાય વાત નહીં કરું, જેમ વાત કરું છું કે લગ્ન કર્યા પછી હનીમૂન કરવા માટે બહાર ના જાઓ. આ જેમ નિખાલસ વાત કરું છું. તમારું ઘર બગાડો છો તમે. દાખલા તરીકે એક દાખલો તમને આપી દઉં. લગભગ બધા હનીમૂન કરવા બહાર જાય છે. દાખલા તરીકે તમે કાશ્મીર હનીમૂન કરવા ગયા, તો કાશ્મીર હનીમૂન કર્યું અને અહીંયા ગર્ભધારણ થયો તો કાશ્મીરનો આત્મા આવવાનો. હવે કાશ્મીરમાં માંસાહારી, મુસ્લિમ, સમજ્યા, ચોર, ડાકુ એવા બધા રહેવા વાળા એ આત્મા તમારા ઘરમાં આવે અને એ આત્મા તમારા ઘરમાં કેવું કરે? તો તમે માઉન્ટ આબુ ગયા અને માઉન્ટ આબુમાં દારૂ પીવા લગભગ જતા હોય છે. હવે દારૂ જ્યાં મરી ગયા, હવે અહીંયા તમે હનીમૂન કર્યું અને એ આત્મા તમારા ઘરમાં આવ્યો હતો. આવી પછી તમે ભક્તિ કરતા હશો તો છોકરા દારૂ ન થાય. શું છે આ હનીમૂન? તમે સંતોને પૂછો તો તમારા ઘરની અંદર ઉજ્જવળ થઈ છે, તો તમારા ઘરમાં સંતો આવશે. અને આપણે અહીંયા આવ્યા છે, ઘણા સંતો આવ્યા છે. વડતાલમાં આવ્યા, હે, એક ઠક્કરના ઘરે આવ્યા, જૈન મહારાજ, ઘનશ્યામના ઘરે આવ્યો. કારણ એમ છે બધું. આ જેમ છે એમ કોઈને સારું લાગે કે ન લાગે, પણ જેમ વાત તમને કરું છું. ભક્તિ કરો, સ્મરણ કરો, અને ત્યાં છે બધું. પણ એ તમે કોઈ પૂછતા નથી. કેમ શિવલિંગની પૂજા છે, કેમ કામાખ્યા દેવીની પૂજા છે? પૂછ્યું છો કોઈ દિવસ? કોઈ દી પૂછ્યું નહીં. આવું કંઈક છે. નકરા દીવા કરી મેળ નહીં પડે, અગરબત્તી કરી મેળ નહીં પડે. તો જ્યાં સુધી તમે જાગૃત નહીં થાવ ને ત્યાં સુધી તમે પૂર્ણ પદને નહીં પામો. ત્યાં સુધી દિવ્ય મહાપુરુષોને જેને પ્રાગટ્ય થવું છે ને એ પ્રાગટ્ય, એના માટે અમે ત્યાં જતા હોય છે. ને તમારે કાંઈ જવાની જરૂર નથી. કેમ કે આપણો એનો આદેશ છે કે કોઈના ઘરે પધરામણી થાય ત્યાં ચાદર નહીં આપવાની, ચાદર ઉઠાડવાની નહીં, કપડા આપવાના નહીં, કવર આપવાનું નહીં. જે અહીં ગાદીપતિ છે એને ત્યાં લઈ જવાની, લાવવાની વ્યવસ્થા કરવાની. અને જમવા માટેનું પૂછવાનું જ નહીં કોઈ દિવસ. આ તો મને યાદ આવ્યું એટલે કહી દઉં. ઘણા બાપુને પૂછે છે, બાપુ શું જમશો? એટલે બાપુ હારે પાછા 2-3 જણા હોય, સમજણ પડે છે ને? 2-3 જણા હારે હોય એટલે હારે રાખે. એટલે એ કે અહીંયા હોય બાપુ ના પૂછો. હવે જેવું નરસિંહભાઈ આવતું હોય એવું જ કે આવું બનાવજો ભાઈ, સમજ્યા? એટલે મને તો ખબર નહીં હોય, પીરસે તારે ખબર પડે કે રબડી તો મને ભાવતી જ નથી. આ મઠો ભાવતો નહીં. આ કોનો ઓર્ડર છે? આ એવું એક વખત આવું બધું બનેલું, એ બધા જતા ગયા, એમને બધા લઈ ગયો જમણવારમાં. વધવા બનાના સંતો મારી હારે, બાપુ એટલે જલસા છે, કેમ ખાવાની મજા આવે, બધું ખાવાનું ઘણું આવે. એક વાર લઈ ગયો જમવા. હા, ટૂંકમાં બતાવું છું. બધા હારે આવ્યા, આ તો આમ તો મનનું જમણવાર છે, બધા આવજો. આવ્યા અને પેલાને એવું સમજાવી દીધો કે આમ તો મને પૂછજે, બીજા કોઈને પૂછતો નહીં. શું બનાવીશ? કઢીની ડુંગળીની કઢી અને બાજરાના રોટલા. અને અહીંથી આદેશ કરી દીધો જે મારી હારે આવ્યા હતા એ, સમજ્યા? આ દહેગામની વાત છે. આદેશ કરી દીધો હતો કે રસોડામાં કોઈને જવાનું નહીં. આ ગુરુનો આદેશ છે. અને પેલાને કીધું તું રસોડો બંધ રાખજે. એ બધું ગાયું સાંભળ્યાની સાથે સુરતા લહેરનું લેસન આમ ને ત્યાં ને બધા ભૂખ્યા ડા જેવા થયા. મેં કીધું ચલો બધા બેસી જાઓ હવે. સમજ્યા? પેલા મને કીધું તમારે પીરસવાનું નહીં, અંદરથી વાટકામ કઢીને રોટલો લઈને આવવાનું. હવે તારી ઓપા બધા આમ જોવે, મારે કઢીને રોટલો આવ્યો. મેં કેમ હું જોવો છો? બાપુ આ માણસ બરાબર નથી. બરાબર છે આ માણા, તમે બરાબર નથી. આ માણા બરાબર છે, કઢીને રોટલા ખાઓ. તે દૂરભાઈ કોઈ આવતા જ નથી. બંધ થઈ ગયા. આ બંધ થઈ ગયા બધા. સંત શું છે? સંતનો સ્વભાવ શું છે? અનુભવ એક કહું તમને. ઘણા વર્ષો પહેલાની વાત છે. એકવાર માલવણ ચોકડી આવે ને, માલવણ ચોકડી એક્સિડન્ટ થયો તો મોટો જબર, નામ નહીં આપું,
સમજી જાઓ તો ઠીક છે, ના સમજો તમારી ઈચ્છા. માલવણ ચોકડી એક્સિડન્ટ થયો તો એક કારનો, એક શિષ્યનો, સમુદાયનો, અને 2-3 જણા મરી ગયેલા એક્સિડન્ટમાં મરી ગયેલા. આવું ના કરતા એટલે તમે સમજાવું છું હું. કદાચ ક્યાંય આવ્યો હતો, લગભગ તો ના આવું, બરાબર. એક્સિડન્ટ થઈ ગયેલો અને આ લાશો પડેલી. એવા ટાઈમે એક મહારાજ આવ્યા ત્યાં. મહારાજ આવ્યા, આ જેમ સેમ વાત કરું છું. અને મહારાજ આવીને ત્યાં જોવે છે બધું કે ભાઈ આ ક્યાં બોલ્યો. એમાં મહારાજને ખુરશી આપીને બેહાર્યા અને બધા પૈસા મૂકે છે. ત્યાં 3 તો મરદા પડ્યા છે અને પૈસા પગમાં મૂકે છે. શું આને ગુરુ કહેવાય? આને સંત કહેવાય? ત્યાં ક્યાં પૈસા મૂકવાના આવતા હતા? બહુ સમજવા જેવી વાતો છે. ગુરુ ગાદી ઉપર બેઠા પછી પેલા રહેણી કહેણી વાણી વર્તન બધું હોવું જોઈએ. કોઈની આશા ખાલી આ ભજન ગાય, ખાલી આશા ને તૃષ્ણા એકેથી ઉર્મા પાનભાઈ આંઠે પોર આનંદ રો, આવું ખબર પડે. હમણાં બનાવો બાજરાનો રોટલો, ખબર પડે કેમ બનાવે છે. આમાં કેટલાય રસોઈ બનાવતા નહીં આવતું પુરુષોને તો. સાચું ખોટું? ઉપરથી ગૌરવ ધરાવવો પડે તમારે કે મને બધું દાળ ભાત શાક રોટલી બાજરી રોટલા બધું બનાવું છું. તો બધું બનાવવું આવડે છે મને. તમને આનંદ હોવો જોઈએ હતો તો સાચું. સત્ય એવું છે, સત્ય હંમેશા કડવું છે. આ બધા ભગવાનની વાતો કરે, રામાપીરની વાતો કરે, કૃષ્ણની વાતો કરે, એમને હજારો વર્ષ થઈ ગયા. તમારો અનુભવ શું છે? અત્યારે તમે કયા ઘરના ઘા ઉપર છો, કયા રસ્તા ઉપર છો, સમજ્યા? કઈ કાંટાની કીડીઓ ઉપર ચાલી ગયા તમે પરાકાષ્ઠાએ પહોંચો છો ને, એનો અનુભવ તમને કોતો કોઈ જાગશે. પછી પાછળથી વાતો કરવી છે કે મીરાબાઈને ઝેર મોકલ્યા, નરસિંહ મહેતા નાયક બહાર મૂક્યા, મૂળદાસ બાપુને ઓલા ધાડે ચડાયેલા કે પારકી છોકરીનું પોતે માથે લીધું કે આને ઘર ભર્યું હોય મારો છે. વાતું કરો છો તમે. હમણે જો કંઈક મારી વાત આવે તો તમે આટલા સુધી આવતા ગઈ વાત કરો. મૂળદાસ પાસે કોઈ નહોતું આવતું બિચારા. એમ છે કેમ કે કાન ના કાચા. તેમાં ગણપતિના કાન મોટા બધાયા. કેવા બધાયા? કાન મોટા. કેમ કે કાન પાકા હોવો જોઈએ. આખા ચહેરામાં કાન મહત્વની વસ્તુ છે. આંખ નહીં, મોઢું નહીં, કાન. આ કાન ઈશ્વરતાનું ઘર છે. કાન ઈશ્વરતાનું ઘર છે. જેની સુરતા સુગંધ સમેટે એને ઘટમાં સાહેબ ભેટે. આ કાન પાકા હોવો જોઈએ. મનન મંથન વિધિ ધ્યાસન કરો. કોઈ કે એટલે તરત સાંભળી ના લેવાય. અને પૂછો નહીં તો ગુરુ નહીં. પછી તમને એનું જ ભજન દિયા કરે. જ્યારે મને જોવો તારે એ જ ભજન ચાલતું. કાનના કાચા એટલે મને ભાળો એટલે તરત એ જ દેખાય કે શું લેવા. કાન મોટા હોવો જોઈએ. કાનમાં મસરૂ ના જતું રહે એટલે હાથી કાન હલાવ્યા જ કરે. મસરૂ ના જતું રહે. મસરૂ શું કરે? શું કરે મસરૂ? લોહી પીવે. મસરૂ લોહી પીવે. સાચું ખોટું? બીજું કઈ આવડે જ નહીં, ખાતા ન આવડે. એટલે હાથી ખાસ ધ્યાન રાખે. જો હાથીના કાનમાં મસૂર જતું રહે તો હાથી મરી જાય એવડો મોટો. એમ અમારા કાનમાં જો કોઈ મસરૂ ગરી જાય ને તો આ સદગુરુ ભગવાન જતા રહે. અમારે મસરૂ ના જાય એટલે કાન ચોખ્ખા રાખવા પડે. સદોદી અમે ના સાંભળવી. અમારી નિંદા કરે, ટીકા કરે, એ બાજુ અમારું કાન ન હોય. પણ હું સત્સંગ કરતો ને તો કાન બીજે હોય બધાના. કાનના કાચા છો તમે એટલે. કારણ કે સત્સંગ ગમતો નથી તમને એટલે. પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી ચાટ. વાલા તું સત્સંગનો રસ ચાખ. સત્સંગનો રસ ચાખો તો ખબર પડશે. ભજન ગાવા બધા આવે છે. ભજન ગાવું, ભજનને સમજવું, ભજનની રહેણીમાં રહેવું એ પણ મહત્વની વસ્તુ છે. સમજી લેજો. અત્યારે જો કોઈ પતિ પત્નીએ પોતાનું કર્તવ્ય પૂરું ન કર્યું તો આવતા જન્મમાં જો પતિને હેરાન કર્યો ને તો પતિ એનો દુશ્મન થઈને આવે. અને જો પત્નીને હેરાન કરીને તો પત્ની છે ને એનો ભાઈડો થઈને આવે. તો જે મૂછી વાળો હોય છે ને બૈરા, નથી મૂછી વાળો હોય છે ને બૈરા, મૂછી ઉગેલી હોય છે. સમજી આ જેમ જેમ વાત કરું તમ તારે સારું લાગે તો અપના લો, બુરા લાગે ધ્યાન નથી. અનુભવ સિવાય નહીં બોલું. એકતા બે એક જેમ છે એમ છે ચલવી લો. હું ચલવું છું. જો ચાલે છે ગાડું અમારે બરાબર ચાલે. બે પૈડા હાલે મસ્તીના દર્દ મોટો. આમ નરસિંહ મહેતા માણેક મહેતી છે અમારે.
મારે જ્ઞાતિ મારે લીધી તપેલી હાથ જો શરણે ધનનું નામ તુકારામના પત્ની જેવા હાથ વાગે વળે ટાઈમ ગયો તો વાત કરો છો એમ ભક્તિ થતી છે તો વાત કરો ભક્તિ એમ રેડી પડી છે વાત કરો બૈરું સારું બૈરું મને સમજી લે તો ભાગશાળી નથી અરે એવું બી થોડું એવું મળે સ્ટાર્ટ સમજી લીધું બરાબર તમે ભજન પરિપક્વ દે તો તમે ઉદ્ધર્વ ગતિમાં જશો એટલે ખરાબ ના હોય પણ આપણને ટકોર મારે જેમ જેમ ટકોર મારે ને જેમ જેમ ટકોર મારે એમ તમે પરાકાષ્ઠાએ જતા જશો તો તમારું કલ્યાણ થશે આટલો સત્સંગ આવો લાવો આવો બાબા સ્વામીનું સાનિધ્ય તમે પણ જો સમય મળે તો આ મહુડી આશ્રમ છે સમર્પણ આશ્રમ છે ત્યાં જજો અને અંદર જવાની કોશિશ ના કરશો ત્યાં જાઓ એટલે એટલી ગાણી તમે એ તો જોજો ને વાણી વિવેકનું વર્તન કેટલું છે આશ્રમમાં આવવું હોય તો આ તો ઘણા હું ડેલા બંધ કરીને બેઠો હોય ને તો ડેલા કૂદીને આવે ઘણા તો કે બાપુ શું કરે પકડી લેવી છે બાપુ સાચું કહું છું કુદાડે કોકને આમ વંડિયું કુદાડીને મોકલે કે જાઓ અંદર આનંદ જ આવ્યો તો વંડી કુડી નરસિંહભાઈ મોકલે જા કે પકડી લેવી આપણે બાપુ આપણે ચોટી હાથમાં આવી જાય તો મજા આવી જાય બાપુ બોલો એક વાર મહેમાન આવેલા જેમ વાત કરું છું અનુભવની સુરત થી મહેમાન બચારા આવેલા અને અહીંયા હતા સવારના બપોરના નરસિંહભાઈ આવ્યા બોલો સત્સંગ શું છે પેલા રહેણી કહેણી ને વાણી વર્તન જોઈ હું ભૂતો છું આ બાજુ દરવાજો ખોલી નાખું છું 2:30 વાગે કારણ કે આ બધા બેઠા હોય ને કકડાટ કરતા એટલે ખોલી નાખું છું પેલો દરવાજો 3 વાગે ખોલું છું મેં ખોલ્યો નહોતો 3 વાગે અને ન જાણે જાનકી નાથે સવારે શું થવાનું છે એમાં નરસિંહભાઈ વસંતીબેન આવી ગયા પેલા કહેવાય કે આજના ખોડિયાર મંદિરે બેઠા તો નરસિંહભાઈ આમથી આવીને હું તો છું ડેલો ખોલી નાખ્યો બધા અંદર આવ્યા મને પગે લાગે છે મારું ધોતિયું આવું પાછું અને બધા પગે લાગે તો આવો બાપુ ક્યાંથી ગયા ધોતિયું આવું એટલે મેં કીધું તમે કેવી રીતે આવ્યા મને કે નરસિંહભાઈએ ખોલ્યું આમ છે વાત જેમ છે વાત કરું છું રૂપિયા મહત્વની વસ્તુ નથી જીવન મહત્વની વસ્તુ છે શરીર મહત્વની વસ્તુ નથી અંદર જે ગુરુ શક્તિ જે પડેલી છે ને એ ગુરુ શક્તિ મહત્વની વસ્તુ છે જ્ઞાની મહત્વની વસ્તુ છે વાણી વિવેક મહત્વની વસ્તુ છે બાબા અહીંથી નીકળે ને અને ખાટમંડુ જવું હોય ને તો વિમાનમાં બેસે ને ત્યાં સુધી ફોન ચાલતા હોય એ આટલે પહોંચ્યા એમની હારે બે સાગરીતો હોય કે આટલે પહોંચ્યા છીએ મહુડીથી આટલે ગાંધીનગર આવ્યા અત્યારે અહીંયા નરોડા પહોંચ્યા અત્યારે હાંસોલ અહીંયા પહોંચ્યા છીએ હવે એરપોર્ટમાં આવી ગયા પછી ફોન કટ અને આ તો મારે ફોન કરવો પડે કે બાપુની ગાદી થઈ ગઈ છે કે હા બાપુ હવે બનાવે છે કે શાંતિ રાખો આ જન્મમાં મળું છું આવતા જન્મમાં સમજો જેમ મહાપુરુષ મારા શિવ કૃપાનંદ બાબા છે ને એટલે હું દૂર બેઠો છું બીજા ગેટની અંદર સમજી લેજો તમારે એક કોઈ બેન લેવી પડશે આ ગૌરવ ધરાવું છું મારા સદગુરુનું એમ ન માનશો જે મારી હારે રહેશે ને મને જે ઓળખશે ને એ મારી પાસે હશે બીજા કોઈ મારી પાસે નહીં ગૌરવ ધરાઈને નાભીથી બોલું છું જેમ છે એટલે શાંતિ રાખજો હું જે કરું છું એ સર્વના કલ્યાણ માટે કરું છું હું જે કંઈ કાર્ય કરી રહ્યો છું અને સેવા કરી રહ્યો છું એ સર્વના માર્ગદર્શન ઉધર્વ ગતિ માટે કાર્ય કરી રહ્યો છું એમાં કોઈ પણ વિક્ષેપ ના કરશો શાંતિથી પ્રેમથી તમને જે ભજન આપ્યું છે ભજન કરજો આનંદ કરજો અને હવે થાળ ધરાવશું શાંતિથી મારી વાણીને વિરામ આપું છું ખોટું લાગ્યું હોય તો વધારે ખાઈજો અને ખોટું લાગ્યું તો મારે હું મારે હું ખોટું લાગ્યું તો મને ખોટું લાગ્યું તો અહીંયા આવતો રહ્યો ગોપીચંદ ભરતરીને ખોટું લાગ્યું તો એ નીકળી ગયા તમને આ તો ખોટું જ નથી લાગ્યું ખોટું લાગે એ નીકળી ગયા મૂકી દે આ બધું રસોડા બસોડાના લાભ શાંતિથી ભજન કરતા હોય તો સમજો હા આનંદ કરતા હોય ભક્તિ રહેતા હોય તો હાચું તો જમવાયા ને મારા